અમરેલી જિલ્લાના ગાવડકા મુકામે શેત્રુંજી નદીમાં મોક એક્સરસાઇઝનું આયોજન કરાયું છે। આગામી વર્ષા ઋતુ સંભવિત આપત્તિને ધ્યાનમાં રાખી આયોજન હાથ ધરાયું હતું। કલેક્ટરની સૂચના મુજબ બચાવ અને રાહત કામગીરીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરાઈ હતી। ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને 108 ઇમરજન્સી સેવા દ્વારા સંયુક્ત રીતે મોક ડ્રીલ યોજાઈ હતી। ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે કામગીરી કરતા વિવિધ વિભાગોની ક્ષમતા અને પ્રતિસાદ સમયની ચકાસણી કરવામાં આવી હતી। આપત્તિના સમય ઝડપી અને અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવા નિર્દેશન યોજાયું હતું। વર્ષા ઋતુ દરમિયાન સંભવિત પૂર જેવી પરિસ્થિતિઓ સામે સત્તા કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આજરોજ મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીના આદેશ અનુસાર ગાવડકા મુકામે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આવનાર વર્ષા ઋતુના સમયગાળાની અંદર જો કોઈ ડૂબવાના કેવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ બને છે તો તેને કેવી રીતના પહોંચી વળાય તેના અનુસંધાને ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને મેડિકલ ઇમરજન્સી 108ની ટીમ કેવી રીતના કાર્ય કરે છે તેનું નિદર્શન કરવા માટે થઈ અને મામલતદાર સાહેબશ્રીની આગેવાની હેઠળ આ સંપૂર્ણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। અને મોક ડ્રીલના અનુસંધાને અમને કોલ આપવામાં આવેલો હતો કે કોઈ 2 વ્યક્તિ ડૂબવાની સંભાવના છે તો તાત્કાલિક ધોરણે ફાયર ટીમ અત્યારે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને બંને સસ્પેક્ટ ડૂબેલા વ્યક્તિઓને બહાર કાઢી અને 108ના મારફતે એમને હોસ્પિટલ પહોંચાડવાની આ મોક એક્સરસાઇઝ કરવામાં આવી હતી। અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને લોકોને સમજૂત કરવામાં આવેલા છે કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો એ રીતે હોય છે અને પ્રાથમિક નંબરો કયા પ્રકારના છે એ બાબતે અવગત કરવામાં આવે છે અને ભવિષ્યમાં તો તમામ વિભાગો પણ વાકેફ થઈ શકે એ માટે આજે આ આયોજન કરવામાં આવ્યું।